મનપામાં આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। આપના કાર્યકરો મોટી સંખ્યામાં કચેરીએ પહોંચ્યા હતા। બિસ્માર રોડને લઈને રજૂઆત કરવા માટે આપના કાર્યકરો પહોંચ્યા। આપના કાર્યકરોને કચેરીમાં પ્રવેશ ન અપાતા હોબાળો મચાવ્યો। આપ કાર્યકરોએ થાળી વગાડી વિરોધ કર્યો। વિરોધ ઉગ્ર બનતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આપના કાર્યકરોને રોકતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું। નીલમબાગ પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી। મયુર દવે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી મયુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું। કહી શકાય કે જે રીતે ભાવનગર શહેરમાં જે રોડ રસ્તાની બિસ્માર હાલત છે તેને લઈને આપના જે આગેવાનો છે તે મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા, પરંતુ કહી શકાય કે ત્યાં રજૂઆત કરવામાં આવતા તેમને અટકાવવામાં આવ્યા હતા અને તેના કારણે છે તે મામલો છે તે ઉગ્ર થયો હતો ને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત થાળી વગાડીને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો। અને મહત્વનું કહી શકાય કે જે રીતે મનપા કમિશનર સામે રજૂઆત કરતા હતા ત્યારે જે નીલમબાગ પોલીસ છે તે ઘટનાની જાણ કરવામાં આવી હતી। નીલમબાગ પોલીસ છે તે નીલમબાગ પોલીસ મથકના જે પીઆઈ છે સહિતનો જે કાફલો છે તે મનપા કચેરી ખાતે દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમને રોકવામાં આવતા બંને વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ત્યારે કહી શકાય કે જે રીતે અંદર મનપા કમિશનરની કચેરીમાં ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા જે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે અને કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરીને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।